નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વર્ગમૂળ કઈ રીતે ગણવું, શોર્ટકટની અંદર વર્ગમૂળ કઈ રીતે ગણવું એના વિશેની અમુક ટ્રીક આપણે જોવાની છે. આમ તો આ સંખ્યા જે છે 1024, 31, 36, 75, 69 અવયવ પાડી અને પછી એની રીતે આપણે અવયવની રીતે વર્ગમૂળ તો નીકળે છે, પણ એના સિવાય આ આપેલા વર્ગ છે, વર્ગનો ઉપયોગ કરે અને વર્ગમૂળ નીકળે એના વિશે આપણે ખાસ જોઈશું. 1024 એના બે ભાગ પાડી દઈએ, પાછળના બેંક અને આગળના બેંક. અહીંયા 24 છે, એમાં એકમનો અંક કોણ છે? 4. અહીંયા તમે જોશો કે 4 ક્યાં ક્યાં દેખાય છે? એક તો અહીંયા 4 દેખાય છે અને બીજા લગભગ અહીંયા 4 દેખાય છે. આ 4 કોનો વર્ગ છે? તો કે 2 નો. 64 કોનો વર્ગ છે? તો કે 8 નો. તો જે વર્ગમૂળ નીકળશે 1024 નો એનો એકમનો અંક કાં તો 32 હશે ને કાં તો એકમનો અંક કાં તો 2 હશે ને કાં તો 8 હશે. ત્યારબાદ 10 જે છે, 10 માંથી આ લાઈનની અંદર જે 1, 4, 9, 16, 25, 36 જે વર્ગ આપેલા છે એમાં મેક્સિમમ કઈ સંખ્યા બાદ થાય? તો 9 બાદ થશે. કેમ કે 16 તો મોટા છે, 10 માંથી બાદ થશે ને, તો મેક્સિમમ 9 બાદ થાય. 9 કોનો વર્ગ છે? તો કે 3 નો. તો બંને જગ્યાએ આપણે 3 3 મૂકી દઈએ. નક્કી કરવાનું કે 32 અથવા તો 38 માંથી સાચો જવાબ કયો છે? 3 પછી કોણ આવે છે? તો કે 4. 3 પછી આવશે 4. 3 નો અને 4 નો આપણે ગુણાકાર કરીશું. 3 અને 4 નો ગુણાકાર. 3 ચોક કેટલા થશે? 12. 12 કરતા 10 કેવા? નાના. તો 32 અને 38 માં નાનું કોણ છે? તો કે 32. તો ફાઇનલ આન્સર કયો આવશે? 32. તો 1024 નું વર્ગમૂળ કેટલું થશે? 32. બીજો દાખલો ગણીએ એટલે વધારે ખબર પડશે. 31 છે અને 36 છે. 36 માં લાસ્ટમાં કોણ છે? એકમનો અંક 6. તો આપેલી લાઈનની અંદર આપણે ચેક કરીશું કે 6 ક્યાં છે? એક અહીંયા 6 છે અને બીજા અહીંયા 6 છે. 16 કોનો વર્ગ છે? તો કે 4 નો. 36 કોનો વર્ગ છે? તો કે 6 નો. બરાબર. તો એકમનો અંક 4 અને 6 મળી ગયા. દશકનો અંક આપણે જોવા માટે ખાસ ધ્યાન આપજો. 31 અંદરથી આ લાઈનમાં આ જે વર્ગ છે એમાંથી નાનામાં નાની કઈ સંખ્યા, મેક્સિમમ કઈ સંખ્યા બાદ થશે? તો કે 25. કેમ કે 36 તો વધી જશે 31 કરતા, એટલે લાસ્ટમાં 25 બાદ થશે. 25 કોનો વર્ગ છે? તો કે 5 નો. 5 મૂકી દીધા. 5 પછી કોણ આવશે? 6. 5 અને 6 નો ગુણાકાર કરશું. 5 6 કેટલા થશે? 30. 30 કરતા 31 કેવા? મોટા. તો 54 અને 56 માંથી મોટો કોણ છે? તો કે 56. તો આ સંખ્યાનો 31 36 નું વર્ગમૂળ કેટલું થશે? 56. મતલબ સાચો આન્સર કોણ થશે? 56. છેલ્લી એક સંખ્યા છે એને જોઈ લઈએ. 75 અને 69. એકમનો અંક કોણ છે? 9. તો 9 ક્યાં જોવા મળશે? એક અહીંયા છે અને બીજા 9 છે અહીંયા. 9 3 નો વર્ગ છે અને બીજો 49 કોનો વર્ગ છે? 7 નો. તો આપેલી જે સંખ્યા છે એનું વર્ગમૂળનો એકમનો કાં તો 3 હશે અને કાં તો 7 હશે. ત્યારબાદ 75 છે. 75 માંથી મેક્સિમમ કઈ સંખ્યા બાદ થશે? તો કે 64. કેમ કે 81 તો બાદ થશે નહીં. 64 કોનો વર્ગ છે? તો કે 8 નો. અહીંયા 8 મૂકી દઈએ, અહીંયા પણ આપણે 8 મૂકી દઈએ. 8 પછી કોણ આવશે? 9. 8 નવા કેટલા થશે? 72. 72 કરતા 75 કેવા? મોટા. તો અહીંયા આગળ 83 અને 87 માંથી મોટો કોણ છે? 87. તો આપેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થશે? 87. તો આ રીતે કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ તમે ડિફાઇન કરી શકો છો.